કરીએ કે ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો મોટો દાવો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર જેમાં ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખે મોટા દાવા કર્યા છે। જેમાં ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ સાથે જ હાલ વાત કરીએ કે ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાનના તણાવ પર હાલ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટા દાવા કરવામાં આવ્યા છે તે પણ જોવા મળી રહ્યું છે। એક તરફ ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ પણ પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે અને આ સાથે જ તમામ તેમના પાકિસ્તાનના પ્રયાસ પણ નિષ્ફળ જઈ રહ્યા છે અને ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જેમાં પાકિસ્તાનની અનેક મિસાઇલો પણ ધ્વસ્ત કરી દેવામાં આવી, અનેક બોમ્બ તેમના દ્વારા જે ફેંકવામાં આવ્યા હતા તે પણ નિષ્ફળ ગયા અને ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી, જ્યાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને હવે આ વચ્ચે ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું મહત્વપૂર્ણ નિવેદન ટ્રમ્પ દ્વારા ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો સૌથી મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ મોટો દાવો એ છે કે ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાનને લઈને વાત કરીએ એટલે કે તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૌથી મહત્વપૂર્ણ મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને આ સાથે જ પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાં પાકિસ્તાનની વાત કરીએ એટલે કે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે અને આ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ભારત પાકિસ્તાનના તણાવ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। જેમાં પાકિસ્તાની દ્વારા જે પ્રમાણે હુમલા કરવામાં આવી રહ્યા છે તો ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે, આતંકવાદને ખતમ કરીને રહેશે તેવું ઠાની લીધું છે અને આ સાથે જ ભારતીય સેના સતત કાર્યવાહી કરી રહી છે અને ત્યાં નાદ પણ જોવા મળી રહી છે। પોતાના દેશની રક્ષા કરતી આ સેના હાલ આગળ વધી રહી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે અને આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર જેમાં ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે।